બધા નામ સાંભળ્યું કે પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી એમપી તરીકે હતા, પછી એ પાછા ટીએમસી માં ગયા, ત્યાંથી એમપી બને. સંદુગ્ન સિન્હાજી એ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સંસદ હતા અને એમને પાછું ન ફાવ્યું એટલે ત્યાં દીદી પાસે ગયા. હવે ભારતીય જનતા પાર્ટીમાં આવવા મથી રહ્યા છે, પણ મોદી સાહેબ નમીનભાઈએ કીધું ભાઈ રાહ જુઓ, તમારી હમણાં જરૂર નથી, બીજા બધા જે આવશે એનું વિચારીશું, પણ તમારા 2-3 જણાનું તો નહીં જ થાય. એટલે પાટલી બદલવી એ સહેલું છે, પણ ટકાઈ રાખવું ને એ બહુ કઠિન વસ્તુ હોય છે. ત્યારે સારું બી હોઈ શકે, દુઃખ પણ હોઈ શકે. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી બની ત્યારથી હું પોલીસ ખાતામાં નોકરી કરતો, ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈને ફરતો હતો. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે હું અહીં આવીને મદદ કરતો. તે વખતે ખાલી 4 જણા હતા. એક જિગ્નેશ પાઠક, મીઠાલીવાલા આરતસિંહ, ઓડીના એક બાપુ હતા બળવંતસિંહ, અને રાવજી મારો ભાણિયો, અને એક વલ્લભપુરના વિજયસિંહ. આ 4-5 લોકો હતા. તો એમને હું દર વખતે ચૂંટણી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો બધી રીતે મદદ કરતો. અને એ દિવસ જોઈ ત્યારે આપણને એમ લાગતું હતું કે હું જયારે ભણતો ત્યારે શહેરા આવતો હતો, અને શહેરાના રોડ રસ્તા જોઈએ તો આપણને એમ થાય કે આપણે શું થાય. એ જમાનામાં એસટી બસ સવારમાં આવે અને રાત્રે જાય, અને કાચા રસ્તા ઉપર જાય. કોઈક દાડો આવે, કોઈક દાડો ના આવે. શહેરાથી કડિયાદ જવા માટે કરેડિયા પાસે પેલું મોટું કોતર આવે છે ને, એમાં પાણી આવી જાય તો ઉતરે નહીં ત્યાં સુધી પાછું શહેરામાં એક પ્રજાપતિ કાકા હતા અમારે ત્યાં. એ અત્યારે નથી, પણ એમના ઘરે ઘણા વખત હું રોકાતો હતો ને, ત્યાં રાત રહીને પાછું બીજા દિવસે સ્કૂલમાં જવું ને સ્કૂલમાંથી સાંજે પૂરું થાય ત્યારે વરસાદ ધીમો પડે પછી ત્યાંથી નીકળી જતા હતા. આ દિવસો પણ અમે જોયેલા છે. એટલે મારી આપને બધાને વિનંતી છે, કે બહેનોને પણ વિનંતી છે કે આપણા બાળકોને મોદી સાહેબ કહે છે કે ભણાવો,